સ્વામી નારાયણ 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 સ્વામી श्रीवचनामृतम् वन्दे श्रीवचनामृतम् वन्दे श्रीवचनामृतम् वन्दे श्रीवचनामृतम् वन्दे श्रीवचनामृतम् वन्दे श्रीवचनामृतम् वन्दे श्रीवचनामृतम् भलाना वदन तना वचनामृत मुझने प्यारा लागे छे वन्दे वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय
નમો નમઃ. સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય સદગુરુ મહંત મોહન પ્રસાદદાસજી સ્વામી, સર્વે વંદનીય વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 20મું, અજ્ઞાનીનું પોતાના સ્વરૂપને જોવાનું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવંત 1876ના પોષ સુધી બીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તક્યા નંખાવીને વિરાજમાન હતા અને ધોળી પાઘ માથે બાંધી હતી ને તે પાઘને વિશે પીળા ફૂલનો તોરો વિરાજમાન હતો અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર વિરાજમાન હતો અને બે કાનને વિશે ધોળા અને પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને ધોળો ચોફાડ ઓઢ્યો હતો અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો અને કથા વંચાવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બોલ્યા છે, સાંભળો સર્વને એક પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારે સર્વે હરિભક્તે હાથ જોડીને કહ્યું, જે પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે? પછી તો સર્વે વિચારી રહ્યા પણ ઉત્તર કરી શક્યા નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે જ ઉત્તર કરીએ. ત્યારે સર્વએ રાજી થઈને કહ્યું છે, મહારાજ તમથી જ યથાર્થ ઉત્તર થશે, માટે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે અને કુરૂપને જુએ છે તથા બાળ, યૌવન અને વૃદ્ધપણાને જુએ છે. એવા અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી અને કેવળ બાહ્ય દ્રષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે, પણ પોતે પોતાને નથી જોતો. તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે, તેમજ શ્રોત્ર, ત્વક, રસના, ઘ્રાણ ઇત્યાદિ સર્વ ઇન્દ્રિયોએ કરીને વિષય સુખને ભોગવે છે ને જાણે છે, પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી. એ જ સર્વ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે અને એ જ ઘેલામાં અતિશય ઘેલો છે અને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે અને એ જ સર્વ નીચમાં અતિશય નીચ છે. ત્યારે સુકમુનિએ આશંકા કરી છે, પોતાનું સ્વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે? અને જો પોતાના હાથમાં હોય તો જીવ સિદ્ધ અતિશય અજ્ઞાની રહે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે. અને કે દહાડે એણે પોતાના સ્વરૂપને જોયાનો આદર કર્યો ને ન દીઠું. અને એ જીવ માયાને આધીન થકો પરવશ થઈને તો સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં અંતરદ્રષ્ટિ કરીને જાય છે, પણ પોતે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાને અંતરદ્રષ્ટિ કરતો નથી. અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતરદ્રષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ પ્રકાશમાન જુએ છે.
અને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે. અને નારદ સનકાદિક જેવો સુખ્યો પણ થાય છે. માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાને આળસે કરીને રહે છે. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમનું 20મું થયું. શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં ઉગમણા બારની ઓરડીની ઓસરીએ ગાદી તકિયા ઉપર વિરાજમાન થઈ અને આ વાત કરે છે. પોષ મહિનો છે એટલે કડકડતી ઠંડી હોય, પણ મહારાજે ગરમી ચડાવી દે એવી વાત કરી. પોતાને ઓળખવાની વાત મહારાજે આ વચનામૃતમાં કરી છે. અહીંયા શુકમુનિ વચનામૃતના લહિયા એણે અહીંયા પહેલી વાર સહજાનંદ સ્વામી એવો શબ્દ વાપર્યો. મોટે ભાગે વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, શ્રીજી મહારાજે ઉત્તર કર્યો એવો શબ્દ વાપરે. પણ આ 20મા વચનામૃતમાં શરૂઆત એમ કરી, પછી સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બોલ્યા. અહીંયા સહજાનંદ સ્વામી એવા શબ્દનો પ્રયોગ મહારાજે આ વચનામૃતમાં કર્યો. મહારાજે કીધું કે અમે એક પ્રશ્ન પૂછીએ, એટલે બધા હરિભક્તોએ સંતોએ કીધું મહારાજ પૂછો. એટલે મહારાજે પૂછ્યું કે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે? પ્રશ્ન જ પેલા તો અટપટો પૂછ્યો. જ્ઞાનીમાં અતિશય જ્ઞાની કોણ છે એવી વાત તો શાસ્ત્રોમાં હોય, પણ હવે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની કઈ પૂછવાનું થોડુંક હોય. મૂર્ખ તો ઘણાય હોય, મૂર્ખના સરદારે ઘણાય હોય. આપણે એવું કહીએ ને આ તો મૂર્ખનો સરદાર છે. હવે મહારાજને એવી અહીંયા શું જરૂર પડી હશે કે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે? પ્રશ્ન જ મહારાજે એવો પૂછ્યો. ઓલો એક ભાઈ હતો ને, તે પછી પોતાના મિત્રને ત્યાં ગયો. ચોમાસાની ઋતુ હતી, સંધ્યા સમયે ગયો. એટલે અને ગયો મિત્રને ઘરે, જોરદાર વરસાદ શરૂ થયો. એટલે એના મિત્રે કીધું, ભાઈ તું અત્યારે સંધ્યા સમયે આવ્યો છો, તારું ઘર દૂર છે અને વરસાદ જોરદાર શરૂ થઈ ગયો છે, તો અહીંયા રોકાઈ જા. એટલે હું તારા માટે વરસાદ થોડો થોડો આવતો હતો, તું આવ્યો છો, તારા કપડાં પલળી ગયા છે ને હવે તું અહીંયા આવ્યા પછી વરસાદ પણ ખૂબ શરૂ થયો છે, તો તને મારા કપડાં આપું, તું બાથરૂમમાં જઈને કપડાં બદલાવી લે. એટલે આટલી વાત કરીને પેલો રૂમમાં કપડાં લેવા માટે ગયો. તો કે કંઈ વાંધો નહીં. એટલે એ કપડાં લેવા ગયો ને, ત્યાં પેલો કપડાં લઈને બહાર આવ્યો તો ઓસરીમાં ઓલો માણસ મળે નહીં. થોડીક વાર થઈને તો પલળતો આવ્યો. એટલે તું ક્યાં ગયો તો? હું તારા માટે કપડાં લેવા ગયો. તો કે હું ઘરે કેવા ગયો તો કે આજે હું વરસાદ બહુ આવે છે ને તો ભાઈને ત્યાં રોકાઈ જાય, મિત્રને ત્યાં. હવે આને મૂર્ખ ન કહેવાય તો શું કહેવાય? એટલે મૂર્ખના સરદાર પણ ઘણા હોય. અહીંયા મહારાજે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે બોલો, આવું પૂછ્યું. એટલે પછી તો બધા હરિભક્તો સંતોએ બહુ વિચાર કરીને મહારાજને ઉત્તર કરવાની પોતપોતાની સમજણ પ્રમાણે વાત કરી, પણ કોઈથી ઉત્તર થયો નહીં. પછી મહારાજે કીધું, લ્યો એનો ઉત્તર અમે કરીએ, તમારા કોઈથી નહીં થાય. પછી સંતોએ બધાએ કહ્યું, સારું મહારાજ તમે જ ઉત્તર કરો. અને પછી મહારાજ વાત કરે છે. મહારાજે વાતની શરૂઆત કેવી કરી કે આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે, કુરૂપને જુએ છે, તથા બાળ, યૌવન અને વૃદ્ધપણાને જુએ છે. એવા અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી. પહેલા તો એ છે કે જુએ છે એ કોણ છે? આંખ જુએ છે,
એ જોનારો છે એ તો પાછો દેખાતો નથી, જે નથી જોતો એ દેખાય છે, અને જે જોનારો છે એ તો પાછો દેખાતો નથી કેવો છે. આપણે જોઈએ છીએ જોનારો કોણ છે. જોનારો તો જોતો જ નથી, જે જુએ છે એ કોઈને દેખાતો નથી, જે ખાય છે એ કોઈને દેખાતો નથી, જે પીવે છે એ કોઈને દેખાતો નથી, જે સૂંઘે છે એ કોઈને દેખાતો નથી. પણ છતાંય બાહ્ય દ્રષ્ટિએ બધા એમ કે જો ઓલા ભાઈએ ખાધું, ઓલાએ જોયું, ઓલાએ સ્પર્શ કર્યો, પણ વસ્તુતા એ પોતે કરે છે. એટલે મહારાજે વાતની શરૂઆત એમ કરી કે દેહમાં રહેનારો જે જીવ છે એ બધું કરે છે, દેહ કંઈ નથી કરતું. એ તો કેવળ એક સાધન છે, માધ્યમ છે, પણ વસ્તુતા એ તે કશું કરતું નથી. સાચો ઉપભોગ કોણ કરે છે? જાગે છે કોણ ને સૂવે છે કોણ? આપણે એમ કહીએ કે ઓલો પથારીમાં સૂતો એટલે શું ખરેખર એ સૂતો છે? એ પથારીમાં સૂતો હોય તો એ જાગતો હોય, અને જાગતો હોય તો એ સૂતો હોય. અહીંયા તમે બધા બેઠા છો, જાગો છો, પણ હું જે વાત કરું એ તમને ખબર જ ન હોય તો તમે સૂતા જ છો ને. તમે જાગો છો તો એ સૂતા છો, અને ઓલો સૂતો હોય તો એ જાગતો હોય. તો એ જાગે છે કોણ ને સૂવે છે કોણ, પીવે છે કોણ? એ તો આખો આત્મા જ અલગ છે, એ તો દેખાતો જ નથી. એટલે મહારાજે અહીંયા વાતની શરૂઆત જ જુઓ, આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે, કુરૂપને જુએ છે, તથા બાળ યૌવન અને વૃદ્ધપણાને જુએ છે, એવા અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી. હવે એવું કાંઈ હોય જે જોતો એ પોતે ન જોઈ શકે ને બીજાને જ જોઈ શકે? એવું હોય કોઈ દિવસ? પણ અહીંયા મહારાજ એવી જ વાત કરે, એટલે જ મહારાજ આખી ઉલટી જ વાત કરી છે. પછી મહારાજ કે કેવળ બાહ્ય દ્રષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે, પણ પોતે પોતાને નથી જોતો, એ જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. બાહ્ય દ્રષ્ટિએ કરીને પોતે ખાય પીવે જુએ હાલે ચાલે બધું કરે છે, એ બધાને જુએ છે, બધાનું માપદંડ કરે છે, આ આવો છે, આવો છે, આવો છે, આ પદાર્થનું સ્વરૂપ આવું છે, આ પદાર્થનું રૂપ આવું છે, આ પદાર્થની ગંધ આવી છે, બધું માપદંડ પ્રમાણ સહિત બધું કરે છે. પણ પોતાનું કેવું સ્વરૂપ છે, પોતાનું કેવું પ્રમાણ છે, પોતાનું કેવું માપદંડ છે, એ તો ક્યારેય કરતો જ નથી. એટલે મહારાજ અહીંયા કહે છે એ જે પોતે પોતાને નથી જોતો તે જ અહીંયા અતિશય અજ્ઞાનીમાં અજ્ઞાની છે. મહારાજ એ વાતને થોડીક સ્પષ્ટ કરે. જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે, તેમજ શ્રોત્રત્વ કૃષ્ણાઘ્રાણ ઇત્યાદિ સર્વ ઇન્દ્રિયોએ કરીને વિશેષ સુખને ભોગવે છે ને જાણે છે, પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી. જો ત્રણ વસ્તુ લખી, એક તો પોતે પોતાને જોતો નથી, પોતે પોતાના રૂપને ઓળખતો નથી, અને પોતે પોતાના સુખને ભોગવતો પણ નથી. એનો અર્થ એવો છે કે એક તો પોતે પોતાને જોતો નથી એટલે એનો કોઈક આકાર છે, પણ આકાર કેવો છે એ પોતે જ જાણી શકે, બીજો કોઈ જાણી શકતો નથી. પોતે પોતાનો રૂપને જોતો નથી અને પોતે પોતાના સુખનો અનુભવ કરતો નથી. એનો અર્થ એ છે કે પોતા પાસે જેવું સુખ છે એવું બીજા કોઈ પાસે નથી, પણ બીજાના સુખની અપેક્ષા રાખે છે, પણ પોતાની પાસે જે સુખ છે એની અપેક્ષા તો માણસ રાખતો જ નથી. એટલે આત્માને આનંદ સ્વરૂપ કીધો છે. આત્માનું મૂળ સ્વરૂપ કંઈ દુઃખરૂપ નથી. આ દેહનું સ્વરૂપ દુઃખરૂપ છે, નાશવંતપણું છે. આત્મા તો અજર અમર ને અવિનાશી છે, એ તો નિત્ય આનંદમય છે, ભગવાનનો અંશ છે, ભગવાનની સાથે મિત્રતા છે, એનો સહવાસ છે, એ તો નિત્ય આનંદમાં રહેનારો છે. પણ માયાનો પાસ લાગેલો છે એટલા માટે એ પોતે દુઃખરૂપ પોતાને માને છે, પણ વસ્તુતા એનું સ્વરૂપ તો સુખરૂપ જ છે. એટલે મહારાજ અહીંયા કહે છે પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જોતો નથી, એ જ સર્વ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, એ જ ઘેલામાં અતિશય ઘેલો છે, એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે, અને એ જ નીચમાં અતિશય નીચ છે. આપણે કોઈકને એવું કહીએ, એલા તું મૂર્ખ છો, એલા તું નીચ છો, એલા તું ઘેલો છો, એલા તું અજ્ઞાની છો,
તો એને ખોટું લાગે, પણ મહારાજે અહીંયા બધાને કહી દેતા. મહારાજે અહીંયા બધાને કહી દીધા. કોણ પોતે પોતાને જુએ છે? જે નથી જોતો એ બધું આ જ છે. એક રીતે તમે જુઓ તો બધાને ચાપખા જ માર્યા છે. એટલે શિયાળો છે તે બધાને ગરમી ચડી જાય એવી વાત કરી મહારાજે. એમ કહીને મહારાજે પછી એટલે સુખમુનિએ તરત મહારાજને આશંકા કરી, મહારાજ એમ તે કઈ પોતે પોતાનું સ્વરૂપ જોવું તો હું પોતાના હાથમાં છે કે હું જોઈ લો હમણાં. એટલે મહારાજ તરત થોડાક આકરા થઈને વાત કરી કે જો પોતાના હાથમાં, શ્રીજી મહારાજ કે જેને સત્સંગ થયો છે એને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે. સત્સંગ થયો છે એને. એટલે તો મહારાજ કે ગબરગણને તો કઈ ખબર પડતી નથી. જેનામાં કંઈક વિવેક હોય, જેને સત્સંગ હોય, આત્મા શું છે, પરમાત્મા શું છે, દેહ શું છે, ઇન્દ્રિયો અંતઃકરણ શું છે, એના સ્વરૂપનું જેને જ્ઞાન હોય, એ જ્ઞાન છે જ વિવેક છે. અને એ જ દેશકાળમાંથી બહાર કાઢે છે. ભાઈ આ બને જે પણ કાંઈ છે, સુખ દુઃખ હર્ષ શોક માન અપમાન જે પણ કાંઈ છે એ બધું બાહ્ય દેહને છે. વસ્તુતા એ આંતરિક શરીરને કે આત્માને તો એ કંઈ છે જ નહીં. એ તો કંઈ લાગુ જ નથી પડતું. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી સુખ છે, જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી દુઃખ છે. માન અપમાન હર્ષ શોક, ખાવું પીવું, ભૂખ તરસ, આળસ નિંદ્રા પ્રમાદ, આ બધું છે ક્યાં સુધી? જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી. જો ત્યાં સુધી જ હોય તો એનો અર્થ એ છે કે આત્માનું તો કંઈ છે જ નહીં. તો એના પછી તો કંઈ છે નહીં. તો બધું કોનું છે? તો કે દેહનું જ છે. એટલે મહારાજ કે સત્સંગ થયો છે એને પોતાના જીવાત્માનું દર્શન તો પોતાના હાથમાં જ છે. અને કે દાડે એણે પોતાના સ્વરૂપને જોયાનો આદર કર્યો ન દીઠું. એનો અર્થ એવો કોઈ પ્રયાસ જ નથી કર્યો. પ્રયાસ કર્યો હોય તો ખબર હોય જ. કોઈએ પ્રયાસ જ મહારાજ કે કર્યો નથી. અને એ જીવ જુઓ મહારાજ પછી કે છે કરતોય નથી એવું નથી પાછું. પોતે પોતાના સ્વરૂપને જોવાનો આદર કરતોય નથી એવું નથી, કરે છે, પણ જે રીતે કરવો જોઈએ એ રીતે નથી કરતો. અજ્ઞાન અવસ્થામાં કરે છે, જાણી જોઈને નથી કરતો. એટલે મહારાજ આગળ કહે છે અને જે ભગવાનના અને જીવ માયાને આધીન થકો પરવશ થઈને સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં અંતરદ્રષ્ટિ કરીને જાય છે, પણ પોતે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાને અંતરદ્રષ્ટિ કરતો નથી. અંતરદ્રષ્ટિ તો આપણે રોજ કરીએ છીએ. અંતરદ્રષ્ટિ તે શું? તો કે પરમાત્માનું સાક્ષાત દર્શન થવું, પરમાત્માને જાણવા ઓળખવા એ અંતરદ્રષ્ટિ છે. પણ એ અજ્ઞાન અવસ્થામાં છે એટલે આપણને એની ખબર નથી. સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાની અંદર જઈએ છીએ ત્યારે જે પણ કાંઈ આપણે ઉપભોગ ભોગવીએ છીએ બધું ભગવાન સર્જી આપે છે. સુષુપ્તિની અંદર આપણે જ્યારે જઈએ છીએ ત્યારે ભગવાનનો આપને નિત્ય સંયોગ છે, સંબંધ છે, એટલે તો આપણો થાક દૂર થાય છે. પણ જ્યારે જાગ્રત અવસ્થામાં આવીએ છીએ ત્યારે બધું જ ભૂલાઈ જાય છે, કારણ કે જ્ઞાન નથી. અજ્ઞાન અવસ્થામાં થાય છે. અજ્ઞાન અવસ્થાએ કરીને સ્વપ્ન સુષુપ્તિ અવસ્થામાં જ્યારે જઈએ છીએ, અને એ પણ તમે જુઓ જાણી જોઈને સ્વપ્નમાં જવાય છે. હું એમ નક્કી કરું આજ મારે સ્વપ્નમાં જવું છે, સ્વપ્નની અંદર રાજમહેલનો રાજા થવું છે, તો હું મને સ્વપ્ન આવે? એ આપણા હાથમાં નથી કઈ. અને છતાંય એનો અનુભવ કોણ કરે છે? આપણે જ કરીએ છીએ કે બીજું કોઈ કરીએ છીએ? આપણે સ્વપ્નમાં દુઃખી થઈ જઈએ. જનક મહારાજ હતા, એને રાજપલંગ છપ્પર પલંગ ઉપર સૂતા હતા અને સ્વપ્ન આવ્યું અને એનું રાજ્ય બધું લૂંટાઈ ગયું. શત્રુ રાજાએ એનું રાજ્ય બધું લઈ લીધું, પોતે ભિખારી જેવા થઈ ગયા, જંગલની અંદર જતા રહ્યા, ક્યાંય ખાવા 3-4 દિવસ સુધી મળ્યું નહીં. અને એક ખીચડું મળ્યું પણ પાત્ર ક્યાંય નહોતું. તે એક પથ્થર સાફ કરીને એનું ઉપર રાખ્યું અને એમાં ખાવાની જ્યાં તૈયારી કરે 2 આખલા ઝઘડતા ઝઘડતા આવ્યા અને એ ખીચડું બધું ઢોળીને વયા ગયા. ત્યાં નીંદર ઉડી ગઈ. તો એ સ્વપ્ન જોયું કોને? જોનારો કોણ છે? આત્મા જ છે. એ છપ્પર પલંગ ઉપર સૂતો એ પણ કોણ છે? એ પણ પોતે જ છે. એ અષ્ટાવક્ર જેવા ગુરુ મળ્યા અને સત્સંગ થયો તો ખબર પડી કે અત્યારે તું જે છો ને એ ખોટું છે ને ઓલું જે હતું ને એ ખોટું જ છે. બેમાંથી એકેય સાચું નથી.
અને ઓલું સાચું છે ને આ સાચું છે. એ જે સ્વપ્નને જોનારો હતો એ તું સત્ય જ છો, પણ એ સ્વપ્ન ખોટું છે. અત્યારે તું છપ્પર પલંગ ઉપર જે સૂતો છો એ આ તારા જે વૈભવ ભોગ છે બધા ખોટા છે, પણ તું એનો ઉપભોગ કરે છે. જે ઉપભોગ કરે છે એ સત્ય છે, એ સાચો છે. ત્યારે પણ એ સત્ય હતો ને અત્યારે પણ એ સત્ય છે ને સુષુપ્તિમાં પણ એ સત્ય જ છે, પણ ત્યારે અજ્ઞાન અવસ્થા છે. પણ જાણી જોઈને પોતે પોતાના આત્માને કોઈ જોતું નથી. એટલે આગળ મહારાજ વાત કરે, અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતરદ્રષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ પ્રકાશમાન જુએ છે. અને તે પ્રકાશને મધ્ય પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે. અને નારદ સનકાદિક જેવો સુખ્યો પણ થાય છે. માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાની આળસે રહે છે. મોટામાં મોટો વાક આળસ પ્રમાદ છે. બાકી જેને સત્સંગ થયો છે અને પોતે પોતાના સ્વરૂપને જો જોવાને ઈચ્છે તો અવશ્ય દેખાય પણ છે. પણ મહારાજે અહીંયા બહુ સરસ કીધું કે ભગવાનના પ્રતાપને વિચારીને અંતરદ્રષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ પ્રકાશમાન જોઈ શકે છે. સત્સંગે કરીને, સત્પુરુષના સંગે કરીને, કથા વાર્તાએ કરીને પોતાનું એક તો સ્વરૂપ પહેલા ઓળખવું પડે. પછી પરમાત્માનું સ્વરૂપ કેવું છે એને ઓળખવું પડે. પરમાત્માનો પ્રતાપ કેવો છે એને ઓળખવો પડે. અને એ પરમાત્માના પ્રતાપનું બળ લઈ અને પછી પોતે પોતાના સ્વરૂપને જુએ તો અવશ્ય દેખાય ને દેખાય. પણ આ બધું સત્સંગે કરીને આવે. સત્સંગમાં જતા હોય પણ સત્સંગ કરતા ન હોય તો કામનું. સત્સંગમાં જવું ને સત્સંગ કરવો એમાં બહુ ફેર છે. એટલે અહીંયા મહારાજે અંતરદ્રષ્ટિ કરવાની વાત કરી કે જે અંતરદ્રષ્ટિ કરે છે પોતે પોતાના સ્વરૂપને જુએ છે અને એ જુએ છે જાણે કે પોતાનું સ્વરૂપ કેવું છે. મહારાજે શિક્ષાપત્રીમાં, વચનામૃતમાં, અનેક જગ્યાએ બધા શાસ્ત્રોમાં આત્માનું સ્વરૂપ બતાવ્યું છે. અજર છે, અમર છે, નિત્ય છે, શાશ્વત છે, કોઈથી હણાય એવો નથી, એ ભીંજાય એવો નથી, એ સુકાય એવો નથી, એ પરડે એવો નથી, એવું આત્માનું સ્વરૂપ છે. નિત્ય આનંદરૂપ છે, જ્ઞાન સ્વરૂપ આત્મા છે, જ્ઞાનવાન પણ છે. એનો જ્ઞાન ધર્મ છે એટલે જ્ઞાનવાન છે, એનું સ્વરૂપ પણ જ્ઞાન સ્વરૂપ છે. મૂળ આત્મા જ્ઞાનવાન છે, જ્ઞાન સ્વરૂપ એમનું છે, તો એનામાં અજ્ઞાન કેમ હોય? એટલે આત્માનું સ્વરૂપ તો સુખરૂપ છે, આનંદરૂપ છે. એ ક્યારેય સુખી થતો નથી, એ ક્યારેય દુઃખી થતો નથી, એ પરમાત્માનો અંશ છે. તો પરમાત્મા જેમ જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એમ એનો અંશ હોવાથી જીવાત્મા પણ આનંદ સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપ છે. આ એનું વાસ્તવિક સ્વરૂપ છે, પણ તે ઓળખાતું નથી. પણ જ્યારે અંતરદ્રષ્ટિ થાય, પરમાત્માના મહિમાનો વિચાર કરે અને અંતરદ્રષ્ટિએ કરીને જુએ ત્યારે જેવું પોતાનું સ્વરૂપ હોય તે દેખાય, પણ બાહ્ય દ્રષ્ટિએ કરીને દેખાતું નથી. મહારાજે પ્રથમ પ્રકરણના 49ના વચનામૃતમાં લખ્યું કે અંતરદ્રષ્ટિ તે શું? અંતરદ્રષ્ટિનું સ્વરૂપ શું છે? તો કે જેવા પોતાને પ્રત્યક્ષ પ્રમાણ ભગવાન મળ્યા છે તેની મૂર્તિ સામું જોઈ રહેવું એ અંતરદ્રષ્ટિ છે. જુઓ, ઓલી વાતની લિંકતા બતાવી. પોતાને જે ભગવાનનું સ્વરૂપ મળ્યું છે એના સામું જોઈ રહેવું એનું નામ જ અંતરદ્રષ્ટિ છે. એ જ મહિમા છે, એ જ અંતરદ્રષ્ટિ છે. એટલે ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તે સામું જોઈ રહેવું અથવા બહાર ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું એનું નામ મહારાજે અહીંયા અંતરદ્રષ્ટિ કીધું છે. એને મહારાજે અહીંયા અંતરદ્રષ્ટિ કીધી છે. અને તે મૂર્તિ વિના બીજે જ્યાં જ્યાં વૃત્તિ જાય છે એ બધી બાહ્ય દ્રષ્ટિ છે. પોતાનું સ્વરૂપ શું છે? તો કે આત્મા છે, એ આત્માની અંદર જ પરમાત્મા રહેલા છે. બાહ્ય જે ભગવાનની મૂર્તિ છે એ મૂર્તિને અંતર સન્મુખ વૃત્તિ વાળીને અંતરમાં જોવી એનું નામ અંતરદ્રષ્ટિ મહારાજે બતાવ્યું. અંતે આત્માનું સ્વરૂપ ઓળખાઈ જાય તો પરમાત્માનું સ્વરૂપ પણ ઓળખાવાનું છે. કારણ કે અંશ અને અંશીને એકે પણ હોય
એના ગુણ એનામાં હોય જ, તો પરમાત્માનું સ્વરૂપ પણ સહેજે ઓળખાવાનું છે. એટલે મહારાજ મધ્ય પ્રકરણના 8મા વચનામૃતની અંદર પણ અંતરદ્રષ્ટિને જ્ઞાન યજ્ઞ કીધો છે. મહારાજ ત્યાં લખે છે કે અંતરદ્રષ્ટિએ કરીને જે ભગવાનના ભક્તને વર્તવું તે જ્ઞાન યજ્ઞ કહેવાય છે. હવે કોઈ એમ પૂછે જે અંતરદ્રષ્ટિ તે શું, તો તેનો ઉત્તર એ છે જે બાહેર અથવા માહિલે કોરે ભગવાનની મૂર્તિ સામુ જે વૃત્તિ કરવી એ જ અંતરદ્રષ્ટિ છે. મધ્યના 8મા વચનામૃતમાં લખ્યું. અને તે વિના તો અંતરદ્રષ્ટિ કરીને બેઠો છે તો પણ બાહ્ય દ્રષ્ટિ જ છે. માટે બાહેર ભગવાનનું દર્શન તથા પૂજન તથા ભગવાનના કથા કીર્તન એ આદિ જે ભગવાન સંબંધી ક્રિયાઓ હોય તે સર્વે અંતરદ્રષ્ટિ છે. ગુણાતીતાનંદ સ્વામી એ વાતોની અંદર લખ્યું કે ભગવાનની મૂર્તિને લઈને બેસવું. તે ભગવાનની મૂર્તિ તે શું, તો કે કથા વાંચવી, કથા સાંભળવી, ભગવાનની મૂર્તિના દર્શન કરવા, ભગવાનના ભક્તની સાથે હેત રાખવું, તે બધું ભગવાનની મૂર્તિ છે. આ બધું ખાલી ભગવાનની મૂર્તિ જ હોય એ જ મૂર્તિ નથી. ભગવાનની કથા છે, ભગવાનની કથાને વાંચવી, સાંભળવી, સત્સંગ કરવો, એ બધું મૂર્તિ લઈને બેઠા કહેવાય. એ બધું અંતરદ્રષ્ટિ ગુણાતીતાનંદ સ્વામીએ બતાવેલી છે. એટલે અહીંયા કહે છે અને એ સર્વે જ્ઞાન યજ્ઞ થાય છે. અને તે જ ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તેનું પૂજન વંદનાદિક જે કરવું તે પણ અંતરદ્રષ્ટિ છે અને જ્ઞાન યજ્ઞ છે. મહારાજે સાક્ષાત્કારની જ્યારે વાત કરી ત્યારે ત્યાં પણ નિધિધ્યાસ અને સાક્ષાત્કાર કોણે કીધો, તો કે બાહ્ય જે ભગવાનની મૂર્તિ છે એ મૂર્તિને મનન, સાક્ષાત નિધિધ્યાસ અને પછી સાક્ષાત્કાર કરે તો એની મૂર્તિ છે. પછી સર્વત્રે જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં એ મૂર્તિનું દર્શન થાય. એટલે મહારાજ સારંગપુરના 10મા વચનામૃતની અંદર લખે કે ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બ્રહ્મપુર એ સર્વે જે ભગવાનના ધામ તેને બાહ્ય દ્રષ્ટિએ કરીને જોઈએ તો ઘણા છેટા છે. અને અંતમ દ્રષ્ટિએ કરીને જોઈએ તો એક અણુ માત્ર જેટલું પણ છેટું નથી. શું કામ? એને આત્માને વિશે પરમાત્માનું સ્વરૂપ રહેલું છે. અને જ્યાં પરમાત્માનું સ્વરૂપ હોય ત્યાં જ ભગવાનનું ધામ પણ હોય. એટલે આત્મદ્રષ્ટિએ કરીને જ્યારે જોઈએ છે ત્યારે ભગવાનનું ધામ અણુ માત્ર પણ છેટું નથી. એટલે તો ગુણાતીતાનંદ સ્વામી આ વાતને લઈને એમ લખ્યું કે મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી, પણ છતે દેહે ભગવાનના ધામને પામી ચૂક્યા છે. અને જ્યાં પ્રગટ ભગવાનની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે. આ આત્મદ્રષ્ટિની વાત છે. આ બધી અંતર્વૃત્તિ અને અંતરદ્રષ્ટિની વાત મહારાજે અહીંયા કરી છે. એટલે અંતર સન્મુખ જે વૃત્તિ છે, આત્મા સ્વરૂપ જે વૃત્તિ કરવી એ બહુ અઘરી છે. એટલે મહારાજે આ વચનામૃતની અંદર કીધું કે જે આત્મસન્મુખ દ્રષ્ટિ કરે છે, અંતર સન્મુખ દ્રષ્ટિ કરે છે એને જ પોતાના આત્માનું દર્શન થાય છે અને પરમાત્માનું પણ દર્શન એને જ થાય છે. પણ એ બંનેનું માધ્યમ શું છે? સત્સંગ. એ સત્સંગ હોય તો થાય. એટલે તો વડતાલના 11મા વચનામૃતમાં પણ લખ્યું કે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે અને પરમાત્માનું સાક્ષાત દર્શન થવાનું પણ એ જ સાધન છે. પ્રીતિ એટલે શું? તો કે પ્રીતિ હોય તો એક તો સત્પુરુષના અભાવ અવગુણ દેખાય નહીં, અને બીજું એના વચન સત્ય મનાય. હેત હોય તો જેની સાથે હેત હોય એના વચન સત્ય મનાય. તો ભગવાન અને સંત જ્યારે એમ કે આ દેહ મિથ્યા છે, આત્મા સત્ય છે, સંસારના સગાવાલા છે તે બધા મિથ્યા છે, આ જગતના જે પણ કંઈ પદાર્થ છે તે અંતે નષ્ટ થઈ જવાના છે, એવા જે સંતના વચન એ જો એમાં હેત હોય તો સત્ય મનાય, હેત ન હોય તો કંઈ થોડુંક સત્ય મનાવાના છે. એટલે એ રીતે આત્માનો સાક્ષાત્કાર અને આત્માનું દર્શન થાય તો એ વસ્તુ સત્ય જણાય. પરમાત્માએ આખી સૃષ્ટિનું સર્જન કર્યું અને પછી સૌથી છેલ્લે અમુક વાતો છે ને એ બહુ સમજવા જેવી, એનો જે સાર હોય ને એ બહુ સમજવા જેવો હોય. એટલે પરમાત્માએ આખી સૃષ્ટિનું સર્જન કર્યું, પછી છેલ્લે સૌથી માણસનું સર્જન કર્યું. દેવતાઓ બધાનું સર્જન થયા પછી પણ ભગવાને માણસનું સર્જન કર્યા પછી ભગવાન બહુ હેરાન પરેશાન થઈ ગયા. એટલે બધા દેવતાઓને બોલાવ્યા, ભગવાનને દુઃખી જોયા,
એટલે દેવતાઓ બધા કે કેમ ભગવાન તમે દુઃખી છો એટલા બધા? એટલે ભગવાને કીધું માણસનું સર્જન કર્યું, પણ માણસ એવો બન્યો છે કે વારે વારે ફરિયાદો લઈને મારી પાસે આવે છે, આ જોઈએ છે, આ જોઈએ છે, એની માગણીઓ ખૂટતી જ નથી. એનાથી હું ત્રાહીમામ પોકારી ગયો છું. મારે હવે જવું ક્યાં? મારે ક્યાંક છુપાવવું છે કે આ માણસ મને શોધી ન શકે. એ માણસની તૃષ્ણાઓ અને ઈચ્છાઓ ક્યારે પૂરી જ થતી નથી. વારે વારે મારી પાસે આવે છે, હે ભગવાન આ જોઈએ, હે ભગવાન આ જોઈએ. એની પ્રાર્થનાઓ જ એટલી છે કે હું પૂરી નથી કરી શકતો. હવે મારે ક્યાંક છુપાઈ જવું છે. એટલે બધા દેવતાઓએ કીધું કે પ્રભુ તમારે છુપાવવું હોય ને માણસ તમને શોધી ન શકે તો તમે કંઈક એવી જગ્યા ઉપર વહી જાઓ કે તમને ગોતી ન શકે. એટલે ભગવાને કીધું દેવતાઓને તમે એવી જગ્યા બતાવો. એટલે કોઈક દેવતાઓ કે તમે એવરેસ્ટ ઉપર વહી જાઓ ને, તમે ઊંડા સાગરની અંદર વયા જાઓ ને, ચંદ્ર ઉપર વયા જાઓ ને, જેથી કરીને તમને ભગવાન માણસ શોધી ન શકે. ભગવાન કે આ માણસ એવો બનાવ્યો છે ને એ બધી પૂગી જાય એમ છે. એ સમુદ્રના તળિયે પણ પૂગી જાય એમ છે, એવરેસ્ટ ઉપર પણ આવે એમ છે, અને ચંદ્ર ઉપર પૂગે એવો છે. એટલે એલા વૃદ્ધ દેવતાઓ હતા ને, એ વૃદ્ધ દેવતાઓએ કીધું ભગવાન તમને એક છુપાવાનું સ્થાન બતાવીએ, ન્યાય માણસ ક્યારે પૂગશે જ નહીં. એટલે ભગવાન કે ક્યું? તો કે માણસના હૃદયમાં તમે વયા જાઓ, એના હૃદયમાં તમે વયા જાઓ. એ માણસ બહારનું જ જોવાનો છે, એ અંતર સન્મુખ દ્રષ્ટિ ક્યારે કરવાનો જ નથી. એટલે ભગવાને કીધું એ વાત તમારી બરાબર. એટલે ભગવાન પછી માણસના હૃદયમાં ઘૂસી ગયા. માણસ બહારનું જ બધું જોયા કરવાનો છે, કોઈ દી અંતર સન્મુખ દ્રષ્ટિ કરવાનો નથી, ભગવાનને શોધી શકે. અને જે અંતર દ્રષ્ટિ કરે છે એને કોઈ વસ્તુની જરૂર પડતી નથી. એટલે ભગવાને બે વાતે સુખ માણી લીધું. જો કેટલી સરસ વાત છે. માણસ જો અંતરદ્રષ્ટિ કરે તો એને કોઈ વસ્તુ પદાર્થ કે સુખની અભિલાષા છે જ નહીં, એની પાસે બધું જ સુખ છે. વામન ભગવાને બલિરાજાને એના કુળનો મહિમા કીધો. 3 પગલા ધરતી આપી, પછી એની ઉપર પ્રસન્ન થયા. પછી ભગવાને એના કુળનો મહિમા કહેતા હતા કે તમારા કુળની અંદર કેવા કેવા રાજાઓ સમર્થ થયા. બલિ મહારાજને કહે છે તમારા દાદા પરદાદાઓ હિરણ્યકશિપુ કેવા સક્ષમ અને સમર્થ હતા. ભગવાને કીધું કે મેં હિરણ્યાક્ષનો જ્યારે વધ કર્યો પછી હિરણ્યકશિપુ પોતાના ભાઈનું વેર લેવા માટે મને મારવા માટે આવ્યો. તે હિરણ્યકશિપુ વૈકુંઠ લોકની અંદર ગયો અને ભગવાનને મારવા માટે તૈયાર હતો. ભગવાને વિચાર કર્યો કે આ મને માર્યા વિના મૂકશે નહીં. પણ ભગવાન કે હું છુપાવું ક્યાં? આ બધી જગ્યાએ આવી શકે એમ છે. વૈકુંઠ સુધી પૂગી ગયો તો એ બીજે ન પૂગે. એટલે ભગવાને પછી વિચાર કરીને મેં હિરણ્યકશિપુના હૃદયમાં જ પ્રવેશ કર્યો અને એના હૃદયમાં છુપાઈ ગયો. તે આજ દિવસ સુધી હિરણ્યકશિપુ મને ગોતી શક્યો નથી. જો ભગવાનને છુપાવવાનું સ્થાન કેવું છે. એટલે સર્વત્ર બધી જગ્યાએ આપણે ભગવાનને ખોડીએ પણ ભગવાન મળે એવો નથી. આંતરદ્રષ્ટિ કરીને જોઈએ તો ભગવાન અણુ જેટલા પણ છેટા નથી, પોતાની સન્મુખ જ બેઠા છે. પણ અજ્ઞાન અવસ્થામાં જોઈએ છીએ, પણ જાણીને જેથી જોઈએ તેથી જ્ઞાન થાય, પણ તે વિના જ્ઞાન થાય નહીં. પણ આપણે તો આપણો સ્વભાવ કેવો છે, બીજા બધાનું જોયા કરવું. આવો છે, આવો છે, આવો છે, આના આવા ગુણ છે, આનામાં આવા અવગુણ છે. બીજા બધાને જુએ મહારાજ કે, પણ પોતે પોતાને જોતો નથી. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું એમ ઊંટિયા જેવું આપણા બધાનું છે. ઊંટિયું હતું ને તે જંગલની અંદર ચાલ્યું જતું હતું. તે જંગલના પશુ પક્ષીઓને જોઈને બધાની ભૂલો કાઢવા લાગ્યું. દલપતરામ કવિએ એના માટેનું બહુ સરસ પંક્તિઓ લખી છે. ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા, ભૂંડા ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે. બગલાની ડોંક વાકી, પોપટની ચાંચ વાકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા, ભેંસના તે સિંગ વાંકા, સિંગડાનો ભાર છે. સાંભળી શિયાળ બોયલો દાખે દલપત રામ, અન્યનું તો એક વાંકું આપણા તો 18 છે. એ ઊંટિયું હાલ્યું જતું હતું. તે જે મળે એનામાં ભૂલ કાઢે. પશુઓ પક્ષીઓ બગલાને કે તારી ડોક વાંકી, પોપટને કે તારી ચાંચ વાંકી, કૂતરાને કે તારી પૂંછડી વાંકી, હાથીને કે તારી સૂંઢ વાંકી, વાઘને કે તારા નખ વાંકા, ભેંસને કે તારા શિંગડા વાંકા. પણ શિયાળ હતો ને એને કીધું
કે તું હાડા બધાની ભૂલ કાઢે છે પણ તારા 18 વાંકા છે એનું તો જો. એ માણસ બીજા બધાનું જુએ પણ પોતાનું ક્યારેય જોતો નથી. એટલે કીધું બુરા દેખત મેં ચલા. કબીરે લખ્યું બુરા દેખન મેં ચલા बुरा न पाया कोई. बुरा देखन में चला बुरा न पाया कोई, जो तन देखा अपना मुझसे बुरा न कोई. હું ખરાબ માણસને શોધવા માટે ગયો પણ ખરાબ માણસ મને કોઈ મળ્યો નહીં. પણ પછી મેં જ્યારે મારા સમૂહ જોયું ને ત્યારે મારાથી બીજો કોઈ ખરાબ મને દેખાણો નહીં. આ કબીરની દ્રષ્ટિ તમે જુઓ, કેટલું સરસ લખે છે. બુરા દેખન મેં ચલા बुरा न पाया कोई, जो तन देखा अपना तो मुझसे बुरा न कोई. જ્યારે મેં મારી સમૂહ જોયું ને ત્યારે મારાથી કોઈ મને ખરાબ દેખાણું જ નહીં. દર્પણ છે ને એ આપણને આપણા સ્વરૂપનું દર્શન કરાવે છે. એટલે મહારાજે મધ્ય પ્રકરણના 66ના વચનામૃતની અંદર લખ્યું કે જ્યારે આપણને આપણી ખોટ ન દેખાય, આપણી ભૂલ ન દેખાય તો મોટા મોટાની સાઈદી લેવી. આપણે પ્રયત્ન કરીએ ને આપણી ભૂલ ન દેખાય તો જે પોતાને ભૂલને ઓળખતા હોય, આપણી ભૂલને ઓળખાવી શકે એવા હોય, એની જો સાયદી લઈએ, સાયદી એટલે સાંખ લઈએ તો આપણી ભૂલ છે ઓળખાય. એટલે મહારાજે કીધું કે સુખજી બ્રહ્મ સ્વરૂપ થયા હતા તો પણ પ્રીતિએ કરીને આજ દિવસ સુધી શ્રીમદ ભાગવતને ભણે છે. મોટા મોટાની સાયદી લેવી. બ્રહ્મરૂપ થયા હોય અને પછી ક્યાં ભાઈ ભક્તિ કરવાની જરૂર છે? બ્રહ્મરૂપ થયા એટલે બધું થઈ ગયું એમ નહીં. પણ મોટા જુઓ, બ્રહ્મરૂપ થયા પછી પણ ભાગવત આદિ ગ્રંથને ભણે છે, વાંચે છે, ભક્તિ કરે છે, ભગવાનના ચરિત્રનું ગાન કરે છે. 88,000 ઋષિ મુનિઓ આત્માનું દર્શન કરનારા હતા, બ્રહ્મ સ્વરૂપ હતા, પણ આજ દિવસ સુધી સૂત પુરાણીના મુખથી કથાને સાંભળે છે. એ મોટા મોટાની સાયદી લેવી. અને કદાચ કોઈ આપણને શીખ આપે એવો ન મળે, સાયદી એટલે પ્રમાણભૂત કોઈ વ્યક્તિ ન મળે તો મહારાજે એના માટે કીધું કે ભગવાનને પ્રાર્થના કરવી. હે ભગવાન, મને મારી ભૂલ છે તે ઓળખાવજો. તે પ્રાર્થના તે કેવી છે? તો મહારાજ કે જ્યારે કોઈ પુરુષને માથે કલંક આવ્યું હોય, કંઈક વાંકમાં આવ્યો હોય અને પછી એ કલંક કોઈ રીતે ટળે એમ ન હોય, એનો કોઈ સાયદી એટલે એનો કોઈ સાક્ષી બને તેમ ન હોય, ત્યારે માણસ લોઢાનો ગોળો હાથમાં ચાલે છે કે મારો સાક્ષી તો બીજું કોઈ છે નહીં, તો હું લોઢાનો ગોળો હાથમાં ચાલું, જો ખરેખર હું સાચો હઈશ ને તો બળીશ નહીં. એમ લોઢાનો ગોળો હાથમાં ચાલે છે અને એ લોઢાનો ગોળો હાથમાં લઈને પોતે નિર્દોષ છે એમ સાબિત કરે છે. એવી રીતે જ્યારે આપણને કોઈ સાક્ષી ન મળે, સાયદી ન મળે, ત્યારે ભગવાનને પ્રાર્થના કરવી. તે પ્રાર્થના છે તે લોઢાનો ગોળો હાથમાં જાયલા જેવી છે. એ રીતે મહારાજે અહીંયા વાત કરી. પછી મહારાજ કહે છે કે જ્યારે કોઈક આપણને ભૂલને ઓળખાવે ત્યારે એ ભૂલનો જે સ્વીકાર કરે છે એ બુદ્ધિમાન મનુષ્ય છે, એ કુશાગ્ર બુદ્ધિવાળો છે. મહારાજે 50મા વચનામૃતમાં કીધું, જે પોતાના દોષ જુએ, પોતાની ભૂલ જુએ છે, કુશાગ્ર બુદ્ધિવાળો છે. યોગેશ્વર સ્વામી જુનાગઢમાં એક વખત ગામડામાં ફરવા ગયા સંતો સાથે. તે જૂના જમાનામાં તો કાંઈ પાણીની વ્યવસ્થા નહોતી, તે કૂવાને કાંઠે, ગામની બહાર કૂવો હતો, તે ત્યાં સ્નાન કરવા ગયા. તે કૂવામાં એક ખેડૂત હતો, તે કોહ હાંકતો હતો. તે કૂવાના થારાની અંદર બેસી યોગેશ્વર સ્વામી અને બીજા સંતો બધા નાતા હતા. એક જુવાનીઓ સાધુ તરતા આવડતું, તેને કૂવાના કાંઠા ઉપરથી માર્યો ઠેકડો. એટલે ઓલો ખેડૂત બોલ્યો કે સ્વામિનારાયણનો સાધુ હોય ને એ ધુબાકો ન મારે, એ થારામાં બેસીને સ્નાન કરે. એટલે યોગેશ્વર સ્વામીએ તરત જ પેલા સાધુને કીધું, આ ખેડૂત નથી બોલતો હો, સ્વામિનારાયણ ભગવાન પોતે બોલે છે. તમે જુઓ એ દોષને આત્મદર્શન કેટલું છે. યોગેશ્વર સ્વામીએ તરત કીધું કે આ સ્વામિનારાયણ ભગવાન બોલે છે, આપણી ભૂલ ઓળખાવે છે. જે આપણા દોષને ઓળખાવે છે એ દોષને ઓળખતો હોય તો જ બીજાના દોષને ઓળખાવી શકે. ભૂલ જોઈ નહીં હો, દોષને ઓળખાવાની વાત છે. કુંડળમાં હાથીઓ પડગર હતા, બહુ ક્રોધી. પછી એક વખત તો રાત્રિના સમયે લઘુ કરવા માટે ઉઠ્યા
હવે ગાઢ નિંદ્રામાં તો લઘુ કરવા માટે એવું થાય, આખું બંધ કરીને લઘુ કરવા માટે જતા ગાડામાં ભટકાણા. તે ગાડામાં ભટકાણ, ગાડાનું બટકું ભરી લીધું, આગલા 2 દાંત પડી ગયા, એવો ક્રોધ. અને પછી મહારાજે એમને સાધુ કર્યા અને સાધુ થયા. નિર્માનાનંદ સ્વામી એવું નામ પાડ્યું. પછી તો સંતોના સહયોગથી ક્રોધ હતો એ ક્રોધ જીતાણો, પોતાની જે ભૂલ હતી ભૂલ ઓળખાણી. પછી એ નાના નિર્માનાનંદ સ્વામી ગામડામાં વિચરણ કરવા માટે જાય ને, એટલે હરિભક્તો પૂછે, સ્વામી તમારા 2 દાંત કેમ પડી ગયા? એટલે સ્વામી કે ઓલો હાથીઓ પડગર હતો ને, બહુ ક્રોધી હતો, તે ગાડા હેરે ભટકાણો તે હાથ પડી ગયા. એ હાથીઓ પડગર તો મુઓ, આ તો નાના નિર્માનાનંદ છે. જુઓ પોતાના સ્વરૂપનું દર્શન, એ ઓલો આ નથી, આ કોઈક બીજો છે. પછી સ્વામી ક્રોધ ન કરતા, એ સત્સંગે કરીને છે, એ પોતાની ભૂલ ઓળખાય, પોતાના દોષ છે તે ઓળખાય છે. એટલે જ્યાં સુધી પોતાના દેહનું અભિમાન હોય, શરીરનું અભિમાન હોય, રૂપનું અભિમાન હોય, બુદ્ધિનું અભિમાન હોય, ત્યાં સુધી છે ને પોતાના ભૂલ, પોતાની ઓળખાણ છે ક્યારેય થતી નથી. વૈષ્ણવના આચાર્ય રામાનુજાચાર્યજી વૃદ્ધાવસ્થા આવી. રામાનુજાચાર્યજી 120 વર્ષ સુધી જીવાતા, બહુ ઉંમર સુધી જીવા, આયુષ્ય બહુ લાંબુ હતું એમનું. ઘણા બધા ગ્રંથો એમણે વૃદ્ધાવસ્થાની અંદર કર્યા. એટલે વૃદ્ધાવસ્થા હતી, પછી પોતાના આશ્રમેથી નદીએ સ્નાન કરવા માટે જાય. હવે વૃદ્ધ શરીર એટલે કોકનો ટેકો લેવો પડે, એટલે જ્યારે નદીએ સ્નાન કરવા જાય ને, ત્યારે પોતાના જે શિષ્ય હોય, પોતે બ્રાહ્મણ હતા, એટલે પોતાના બ્રાહ્મણ શિષ્યો હોય એને ખભા ઉપર હાથ મૂકે અને નદીએ સ્નાન કરવા જાય. અને એ રામાનુજાચાર્યજીના શુદ્રો પણ કેટલાક શિષ્યો હતા. તે સ્નાન કરી લે ને, પછી સ્નાન કરી અને આવે ને, ત્યારે શુદ્ર શિષ્ય હોય ને એના ખભા ઉપર હાથ મૂકીને આવે. એટલે બીજા બધા બ્રાહ્મણો હોય ને એના બધું રૂચે નહીં, કે એક તો પવિત્ર થવા માટે નદીમાં સ્નાન કરવા જાય, અને સ્નાન કરીને જ્યારે પાછા આવે, પાછા શુદ્રના ખભા ઉપર હાથ મૂકીને આવે ને પછી પૂજામાં બેસે. આ તો યોગ્ય થોડુંક કહેવાય બ્રાહ્મણને માટે. વર્ણાશ્રમની ધર્મની મર્યાદા યોગ્ય નથી. એ જમાનાની અંદર તો બ્રાહ્મણ હોય એ શુદ્રનો સ્પર્શ પણ ન કરતા. પણ રામાનુજાચાર્યજીએ બ્રાહ્મણોને વૈષ્ણવી દીક્ષા આપી હતી, એમને પણ શિષ્યો કર્યા હતા. એટલે રામાનુજાચાર્યજીનું આ વર્તન જોઈને શિષ્યોને બહુ ગમતું નહીં. એટલે એક દિવસ બધા શિષ્યો ભેગા થઈ અને રામાનુજાચાર્યજીને કીધું કે તમે આ કરો ને તમને રૂચતું નથી, આ ગમતું નથી, તમારે કદાચ શુદ્રનો આશ્રય લેવો જ પડે, ને હાથ ખભા ઉપર મૂકવો હોય ને તો નાવા જાવ ને ત્યારે મૂકો. નાઈને તમે જ્યારે આવો ને ત્યારે તમારે બ્રાહ્મણ શિષ્યો હોય ને એના ઉપર હાથ મૂકો, એટલે તમારે પવિત્રતા તો જળવાઈ રહીએ. કે ભાઈ શુદ્રનો સ્પર્શ કર્યો છે તો ચાલો નદીમાં સ્નાન કરી લીધું ને પછી પાછા બ્રાહ્મણ શિષ્યો ઉપર હાથ મૂકીને આવ્યા, પૂજામાં બેઠા, કાંઈ વાંધો નહીં. પણ એણે બહુ સરસ રામાનુજાચાર્યજીએ કીધું કે હું શુદ્રના ખભા ઉપર હાથ મૂકું છું ને, એની પાછળ એક રહસ્ય છે. એ નદીનું પાણી તો મારા શરીરને શુદ્ધ કરશે, પણ હું બ્રાહ્મણ છું એવું મને જે અભિમાન છે ને, એ અભિમાનને ધોવા માટે થઈને હું શુદ્રના ખભા ઉપર હાથ મૂકું છું. કે હું બ્રાહ્મણ છું એવું મને અભિમાન છે. એ મારું અભિમાન ક્યારે દૂર થાય? તમે જુઓ, જાતિનો અભિમાન હોય, ગુણનું અભિમાન હોય, એ અભિમાન ને ટાળવા માટે થઈને હું આ કરું છું. કેટલું આત્મદર્શન! એટલે રામાનુજાચાર્યજી, રામાનુજાચાર્યજીની પરંપરામાં એક રામાનુજ કરીને બીજા એક પંડિત થયા. એ પંડિત પણ એમણે પણ રામાનુજાચાર્યજીના ગ્રંથો ઉપર ભાષ્ય રચના કરેલી છે. એ પણ બહુ વિદ્વાન હતા. પછી એક દિવસ મંદિરની પરિક્રમા કરતા હતા. એટલે મંદિરની પરિક્રમા કરતા હતા, એમાં એક હરિજન બાઈ સામે આવીને ઊભી. એટલે રામાનુજે કહ્યું કે ભાઈ તું એક બાજુ વહી જા, મારે પરિક્રમા કરવી છે. હું બ્રાહ્મણ છું, તું હરિજન શુદ્ર જ્ઞાતિમાં છું, તો એક બાજુ વહી જા. એટલે પેલી બાઈ છે ને હટી નહીં, કારણ કે મંદિરની પરિક્રમા કરતા હતા બહારના પરિસરની અંદર. એટલે પેલી બાઈ છે ને હટી નહીં. એટલે બાઈએ બહુ સરસ જવાબ આપ્યો. બાઈ કહે હું ખસીને જાઉં ક્યાં? અહીં તો સર્વત્ર બધી જગ્યા પવિત્ર છે, મારા જેવી અપવિત્ર ખસીને કઈ જગ્યાએ જાય? કેટલું સરસ છે બોલી. અહીંયા તો બધી જગ્યાએ પવિત્ર જગ્યા છે,
મારા જેવી અપવિત્ર બાઈ ખસીને જાય ક્યાં? ક્યાંય અપવિત્ર જગ્યા હોય તો હું ખસું ને. અહીંયા મંદિર છે, મંદિરનું પરિસર છે, તમારા જેવા ભગવત ભક્ત સામે ઊભા છે, બધી જગ્યાએ પવિત્ર જગ્યા છે. તો પછી હું અપવિત્ર જાઉં તો ક્યાં જાઉં? હું જ્યાં જાઉં ત્યાં પવિત્ર થઈ જાવ એમ છું. આ બાઈની સમજણ જોઈને રામાનુજ અત્યંત પ્રસન્ન થઈ ગયા અને એમ બોલ્યા કે ભગવાનના ચિહ્નો મેં મારા હાથ ઉપર ધારણ કર્યા છે ને, એ તારા હાથ ઉપર હોત ને તો વધારે શોભત. કેટલું સરસ વાક્ય બોલ્યા. સમજણ છે, જ્ઞાન છે કે હું કોણ છું. આ દેહ છે એ શુદ્ર છે, બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે. અંદરનો આત્મા છે એ ક્યાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર છે? એ તો બ્રાહ્મણને ત્યાં જન્મ લીધો માટે બ્રાહ્મણ, ક્ષત્રિયને ત્યાં જન્મ લીધો માટે ક્ષત્રિય. શું આત્મા છે એ જાતિવાળો છે? તમે જુઓ, એ બાઈને આત્મદર્શન છે એટલે એને કીધું કે અપવિત્ર આ શરીર કઈ જગ્યાએ જાય તો પવિત્ર થાય? હું તો પવિત્ર જ છું. તમે તો શરીરને જુઓ છો પણ અંદર રહેલા આત્માને જુઓ છો. એટલે રામાનુજે એમ કીધું કે હું જે ચિહ્ન શરીર ઉપર ધારણ કરું છું ને એ તું ધારવાની યોગ્ય છો. એટલે પોતાના આત્માનું જે દર્શન છે ને એ સૌથી શ્રેષ્ઠ છે. ભાવનગરના દિવાન સાહેબ સર પ્રભાકર પટણી હતા, બહુ વિદ્વાન હતા. એ સમયે એમનું નામ બહુ ઊંચું હતું, માતૃભક્ત હતા. એ સર પ્રભાકર પટણી એ બહુ મોટા જજ હતા. એ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. આખો દિવસ કામ કરીને થાકી ગયા હતા. એટલે એમના પટાવાળાને કહ્યું કે હવે બાકીના કોઈ અરજદારો બહાર બેઠા હોય તો એને કહેજો આજે બહુ પરિશ્રમ કર્યો છે, થાક પણ બહુ લાગ્યો છે, એટલે કાલે આવે. એટલે પટાવાળાએ કીધું કે સાહેબ 2 જ જણા છે, હવે તમે જો લઈ લો તો સારું. એટલે ક્લાર્ક હતો ને એને કીધું કે ભાઈ જુઓ તો 2 જણાની વિગત શું છે, કઈ નાની એવી વિગત હોય તો આપણે પતાવી દઈએ. એટલે પટાવાળાએ કીધું કે 2 ધોબી છે, 2 ભાઈઓ છે અને બંને વચ્ચે ઝઘડો થયો છે, તે મેટર સોલ્વ કરવા માટે આવ્યા છે. એટલે પટણી સાહેબ કે સારું બોલાવ્યો અંદર. એટલે બંને જણા સામે હાથ જોડીને ઉભા રહ્યા. પટણી સાહેબ પોતાની ખુરચી ઉપર બેઠા હતા. એટલે પટણી સાહેબે ખાલી એક જ સવાલ કર્યો, એક જ વાક્ય બોલ્યા કે મલક આખાનો મેલ ધોયો અને તમારા બેનો રહી ગયો. 2 ધોબી હતા, 2 ભાઈઓ હતા, ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો જગ્યામાંથી અને એનું સમાધાન કરવા માટે આવ્યા હતા. પણ પટણી સાહેબ એક જ વાક્ય બોલ્યા કે મલક આખાનો મેલ ધોયો અને તમારા બેનો રહી ગયો. અને એ બેને આત્મદર્શન થઈ ગયું. સાહેબને હાથ જોડીને કીધું સાહેબ હવે અમારી કોઈ ફરિયાદ નથી, તમે અમારી રીતે સોલ્વ કરી લેશો. જુઓ શબ્દ કેનારો કેવો, અને એક જ શબ્દ કીધો તો તરત આત્મદર્શન થયું, અંતર્મુખ વૃત્તિ થઈ અને બંને જણાએ નક્કી કરી લીધું કે હવે આમાં આપણું જ છે. પણ જ્યારે આપણે આપણું જે જ્યારે સોલ્યન ન કરી શકીએ, મુક્તાન સ્વામી એક બહુ સરસ કીર્તનની અંદર કીધું, ગાડર આણીએ ઊનને કારણે કાતેલા કોકડા તેજ ખાય. એક ભરવાડ હતો ને, ભરવાડ પછી એને થોડુંક ઘેટાનું ઊન થોડુંક ઓછું પડતું હતું, એટલે પોતાની પાસે ઘેટા તો હતા જ પણ થોડુંક ઊન ઓછું પડતું હતું એટલે એને ઘેટું લીધું, ભરાવદાર રૂવાળું. પછી એ ઘેટું લીધું, ખરીદું. પણ એ ભરવાડ જ્યારે જ્યારે ઘરથી બહાર જાય ને તે ઓલા બીજે ઘેટાનું રૂ ઉતારીને, ઊન ઉતારીને પછી એના કોકડા વાળીને અને મૂક્યા હોય. ઓલું નવું ઘેટું લીધું ને, ઓલો ભરવાડ બહાર જાય તે ઓલા કોકડા પડ્યા હોય ને તે લઈને પોતે જ ખાઈ જાય. તો ઓલો ભરવાડ જ્યારે આવે ત્યારે કઈ બચે જ નહીં, એમ પોતે જ ખાઈ જાય. એટલે આ દ્રષ્ટાંત આપીને પછી કીધું કે પૂર્વના અતિ બલિષ્ઠ સંસ્કાર અને પુણ્યના પ્રતાપે કરીને આપણને આ સત્સંગનો યોગ થયો. પણ આ સત્સંગમાં આવ્યા પછી આપણે આ સત્સંગમાંથી અભાવ, અવગુણ, બીજાની ખોટ, ઈર્ષા, અહંકાર ને બધું રાખીએ તો કેવું થાય? એક તો પુણ્યના પ્રતાપે કરીને આપણને સત્સંગ મળ્યો અને એ પાછા એમાં આવ્યા પછી અભાવ અવગુણને લઈને કરીએ તો એક તો સત્સંગ થાય નહીં અને પાછા પાપના પોટલે ભેગા ભરાય. એટલે આપણે જ આપણા કાતેલા કોકડા છે ને એને આપણે ખાઈએ. એટલે સ્વામીએ આ અંતરદ્રષ્ટિ માટે થઈને બહુ સરસ વાત કરી કે સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખવું નહીં. કુપાત્રપણું રાખે તો એને બહુ મોટી ખોટ જાય છે.
એટલે સત્સંગ તો દિવ્ય અને અલૌકિક જ છે, પણ જ્યારે પોતે પોતાનું સ્વરૂપ જ્યાં સુધી ન જુએ ત્યાં સુધી એને યથાર્થ જ્ઞાન થતું નથી. ઓલો એક હફસી હતો ને, પછી એણે એક દિવસ અરીસામાં પોતાનું મોઢું જોયું, તા તો કાળું મેષ જેવું મોઢું દેખાણું. હવે હતો હફસી પોતે જ કાળો, પણ કોઈ દિવસ અરીસામાં મોઢું જોયું ને એમાં એક દિવસ મોઢું જોયું તા તો કાળું મેષ જેવું દેખાણું. તો એવી ખીચ ચડીને તે અરીસાને પથ્થરમાં પછાડ્યું ને પથ્થરના અરીસાના ટુકડે ટુકડા કરી નાખ્યા. એટલે ત્યાંથી એક માણસ પસાર થયો ને એને કીધું કે શું થયું? તો કે આ અરીસાએ મારું મોઢું બગાડી નાખ્યું, એટલે મેં એને તોડી નાખ્યું. એટલે ઓલા માણસે કીધું અરીસાએ મોઢું નથી બગાડ્યું, અરીસાએ તો તું જેવો હતો ને એવો તને દેખાડ્યો છે. અરીસાએ મોઢું નથી બગાડ્યું, પણ અરીસાએ તું જેવો હતો ને એવો તને બતાવ્યો છે. એટલે પોતે પોતાનું માણસ ક્યારેય જોતો નથી, પણ બીજાનું બધું જોયા કરે છે. એક શેઠ હતા ને તે ટ્રેનમાં મુસાફરી કરવા માટે નીકળ્યા. બહુ લાંબો રન હતો, 2-3 દિવસ સુધી ટ્રેનમાં જવાનું હતું. એ જે ડબ્બામાં બેઠા ને એની બાજુમાં જ એક ચોર આવીને બેઠો. શેઠને ખબર પડી ગઈ કે આ ચોર છે. ચોર પણ બધું જુએ કે શેઠ પાસે પૈસા ઘણા છે, પણ કઈ હાથ મારું. 2-3 દિવસ સુધીનો રન કાપવાનો હતો, એટલે ક્યારેક બાથરૂમ જવાનું થાય, ક્યારેક સ્નાન વિધિ કરવા માટે જવાનું થાય. તે શેઠને જવું પડે, બધું ભેગું લઈને ક્યાં જવું, સ્નાન કરવા જવું હોય તો. એટલે શેઠ છે ને, ઓલો ચોર હતો ને, એ બધું ત્રાસી નજરે જોયા કરે કે શેઠ છે એ પોતાના શર્ટની નીચે જે બનિયાની છે એ બનિયાનીના અંદર ખીચો છે એમાં પૈસા રાખે છે. તે બાથરૂમ કંઈક જવું હોય ને, એટલે ઓલો એ ચોર છે એની બાથરૂમ લાગે, ક્યારેક નાવા જવું હોય એવું થાય. તે શેઠ શું હોશિયાર બહુ, એટલે શેઠ એવી રીતે પૈસા હંગરે ને તે ઓલા ચોરને ખબર ન પડે. બંનેની સીટ સામસામે હતી, બંનેની પથારી હતી. તેમાં શેઠ સવાર થાય એટલે નાવા માટે જાય, ક્યારેક બાથરૂમ જાય, તે કપડાં કાઢીને બનિયાની ટીંગાડીને જાય. તે ચોરને લાગ મળે ને તે બધું ફફોરે, બનિયાની ફફોરે, એના ઓશિકા નીચે જુએ, એની પથારી નીચે જુએ, પેરણમાં જુએ, પણ હાલ રૂપિયા મળે નહીં. 2 દિવસ સુધી ટ્રાય કરી. 3જે દિવસે જ્યારે ઉતારવાનું થયું ને, ટ્રેનની નીચે ઉતરી ગયા, પછી ઓલા ચોરે કીધું, શેઠ મારે તમને એક વાત પૂછવી છે. તો કે બોલો શું? તો કે શેઠ હું ચોર છું, તમારી પાસે નિખાલસ થઈ જાઉં છું, મારે તમારા પૈસા ચોરવા હતા, હું એવો ચોર છું ગમે એમ કરીને ચોરી લાવ, પણ શેઠ હું તમારા પૈસા ચોરી શક્યો નહીં. મારે તમને એ પૂછવું છે કે તમે પૈસા કેવી રીતે ક્યાં હંગરતા હતા એ મને કહો. એટલે શેઠે કીધું ક્યાંય નહીં, ઓશિકા નીચે જ મૂકતો હતો. એટલે ઓલો ચોર કે હું ઓશિકા નીચે તો રોજ જોતો હતો, મારા નહીં તારા ઓશિકા નીચે. મને ખબર હતી કે તું તારા ઓશિકા નીચે કોઈ દી જોવાનો નથી, એમ આપણે કોઈ દી આપણું જોવાના જ નથી, બીજાનું જ જોવાના છે. આપણે ક્યારેક આપણા સન્મુખ જોઈએ તો ખબર પડે કે આમાં અસલી ચોર કોણ છે, પણ આપણે તો ક્યારેય આપણે સમૂહ જોવાના જ નથી. એટલે કે છે પરને જોવા પ્રવીણ છો પૂરો, પોતાનો તું ન પેખે રે, સામાને શીખ દેવામાં છોરો, નિજ દોષને નવ દેખે રે. એમ 64 પદીની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું. એટલે આત્મદ્રષ્ટિ કરવી ને એ બહુ જ જરૂરી છે. એક વખત એક ભાઈ પોતાની પત્નીને લઈ અને કાનના એક સર્જન હતા ને, એ સર્જન પાસે ગયા. એટલે સર્જન પાસે જઈને કીધું કે આ મારી પત્ની છે, એને હમણાં બેરાસ આવી ગઈ છે, એ સાંભળતી નથી. એટલે ડૉક્ટરે પૂછ્યું કેટલીક બેરાસ છે? તો કે એ હું ઘણે દૂરથી બોલું છું તો એ ક્યારેય સાંભળતી નથી. એટલે ડૉક્ટર કે જો એક કામ કરો, તમે અત્યારે ઘરે જાઓ, અને પછી ઓલા ભાઈને કીધું તમારે 15 ફૂટ ઊભા રહી અને તમારી પત્નીને પૂછવાનું, જો એ સાંભળે છે કે નથી સાંભળતી. પછી 10 ફૂટ રહીને પૂછવું, ન સાંભળે તો પછી 5 ફૂટ રહીને કેટલા દૂરથી એ સાંભળી શકે છે અને કેટલા દૂરથી નથી સાંભળી શકતી, એકવાર નક્કી કરો પછી આપણે એનો ઈલાજ કરીએ. એટલે શેઠ કે કાંઈ વાંધો નહીં. પછી ઘરે ગયા એટલે ઓલા ભાઈએ કીધું એ આજ શેનું શાક કર્યું છે? 15 ફૂટ ઊભા રહીને કહ્યું, પણ કંઈ જવાબ ન મળ્યો. પછી 10 ફૂટ ઊભા રહીને કીધું એ આજ શેનું શાક છે? તોય કંઈ જવાબ નહીં. પછી 5 ફૂટ છેટે ઊભા રહીને પોતાની પત્નીને કીધું આજ શેનું શાક છે? તોય જવાબ ન મળ્યો. પછી કાન પાસે જઈને કીધું કેનું શાક છે એ તો કે.
એટલે ઓલી બાઈ કે તમને 4 વાર તો કીધું રીંગણાનું શાક છે. બેરો કોણ હતો? પોતે બેરો હતો ને પોતાની બાયડીને બેરો કહેતી હતી. એમ ઘણી વખત એવું હોય, આપણે આપણું ન જોતા હોય પણ બીજાને આપણે દોષ કહેતા હોય. એટલે એને મહારાજ અહીંયા અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની, ઘેલામાં અતિશય ઘેલો, નીચમાં અતિશય નીચ અને મૂર્ખમાં અતિશય મૂર્ખ કીધો છે. પણ જે પોતે પોતાને જુએ, પોતાનું આત્મદર્શન કરે, તો મહારાજ એને જ્ઞાની કીધો છે. ઓલો એક ભરવાડ હતો ને, ભરવાડ બહુ બુદ્ધિશાળી હતો, નાનો છોકરો હતો 10-12 વર્ષનો, અને એવો બુદ્ધિશાળી, એવો ચાતુર. તે રાજાની સવારી એકવાર જતી હતી ને, એમાં એની નજર પડી કે આ ભરવાડનો છોકરો છે પણ બહુ બુદ્ધિશાળી છે. પછી એને થોડોક ગણાવ્યો અને યુવાન થયો ને એટલે પોતાના રાજ્યનો દિવાન બનાવ્યો. પોતાના રાજ્યનો દિવાન બનાવ્યો. પણ જૂના બધા જે હોય ને એના બધાને ઈર્ષા થવા લાગી કે આ હજી કાલનો આવેલો અને રાજાએ એને દિવાન બનાવી દીધો. આપણે કેટલા વર્ષો થયા છે તોય આપણે કોઈ દિવાનનું સ્થાન ન મળ્યું. એટલે બીજા બધાને ઈર્ષા થાય, અને ઈર્ષા થાય ને એટલે રાજાની આગળ કાન ભંભેરી કરે કે આ ભરવાડ છે, આવો છે, આવો છે, એના ખોચા કાઢ્યા કરે. હવે પછી રોજે રોજ ખોચા કાઢે અને બધાએ વાત કરે એટલે ભાઈ ખોટું હોય ને એ ક્યારેક સાચું તો થઈ જાય. તે રાજાને મનમાં એમ થયું કે કદાચ હોય તો હોય, આ બધા આટલા બધા લોકો કહે છે કે આ દિવાન તમારો આવો છે, આવો છે, પણ રાજાને વિશ્વાસ હતો કે મેં એને જે એની બુદ્ધિમત્તા, પ્રામાણિકતા અને એ બધું જોઈને મેં એને દિવાન બનાવ્યો છે. હોય નહીં પણ આટલા બધા કહે છે કદાચ હોય તો હોય. એટલે રાજાએ ઓલા બધાને શું કીધું, તમે પ્રૂફ લઈને આવો તો આપણે માનીએ. એટલે ઓલા બધાએ કીધું, ધ્યાન રાખ્યું. એટલે ઓલો દિવાન થયો હતો ને જે ભરવાડ, એ દરરોજ બપોર પછી ગામની બહાર એક નાની ઝૂંપડી હતી ને, ઝૂંપડીમાં જતો અને એ ઝૂંપડીના દરવાજાને તાળું મારી દેતો ને એ પોતે એકલો જ જાય, અંદર કોઈને જવા ન દે, પાછો બહાર નીકળી અને રાજ્યની અંદર આવી જાય. ઓલા લોકોએ ધ્યાન રાખ્યું. એટલે રાજાને કીધું, રાજા તમને ખબર નથી, એ રાજ્યમાંથી ખજાનો ચોરી ચોરીને ગામની બહાર એક ઝૂંપડી જેવું રાખ્યું છે, ત્યાં બધું સંતાડે છે અને એને તાળું મારે છે, ત્યાં કોઈને જવા નથી દેતો. અમે પાક્કી સાબિતી સાથે આ વાત કરીએ છીએ. એટલે રાજા અને પછી મંત્રીને, દિવાનને અને બીજા બધા કારભારીઓને લઈને રાજા કે ચાલો આપણે તપાસ કરીએ. એટલે રાજાએ બધાને લઈ અને પેલા દિવાનને પણ લઈને ગયા અને પછી કીધું કે ભાઈ આ બધા કહે છે કે તમે આવું રાજ્યમાંથી ખજાનો કે હીરા માણિક બધું ચોરી ચોરીને ઝૂંપડીમાં સંતાડો છો, તો અમારે જોવું છે. એટલે બધાને લઈને ગયા અને કીધું કે તાળું ખોલો. બધાની સાક્ષીએ તાળું ખોલાવ્યું. રાજા અને મંત્રીને બધા અંદર જોયું તો અંદર કાંઈ નહોતું. એ દિવાનના માપનો એક અરીસો હતો અને બાજુમાં એક ખીતી હતી અને ખીતી ઉપર એક થેલી ટીંગાતી હતી. એટલે ઓલા મંત્રીઓ બધાએ કીધું જો આ થેલીની અંદર જ ઝવેરાત હોવી જોઈએ. એટલે રાજાએ કીધું થેલી લાવો. એટલે થેલી ખોલી, અંદરથી કાઢ્યા ને તો કપડાની એક જોડ હતી, એ મેલા ગયેલા. એટલે રાજાએ દિવાનને કીધું કે આ શું છે? આમાં તો મેલી કપડાની જોડ છે, કાંઈ નથી, છતાંય તમે આ રૂમને તાળું કેમ મારો છો અને રોજ તમે અહીંયા શા માટે આવો છો? એટલે દીવાને વાત કરી કે હું તો એક ભરવાડનો છોકરો છું, આમ ભરવાડ જ છું, પણ હું રોજ અહીંયા આવીને આ મારા દીવાનના કપડાં નીચે ઉતારીને આ ભરવાડના કપડાં પહેરું છું ને અરીસા સામે ઊભો રહું છું અને એમ કહું છું કે તું ભરવાડ જ છો, આ તો રાજાની તારી ઉપર કૃપા થઈ છે ને એટલે તું દીવાન બન્યો છો, પણ તારે એ ન ભૂલવું જોઈએ કે તું ભરવાડ છો. જ્યારે રાજપાટ બધું છૂટી જાય ને તો પણ તને દુઃખ ન થવું જોઈએ, કારણ કે તું ભરવાડનો ભરવાડ જ રહેવાનો છો. એટલે હું મારું આત્મદર્શન રોજ થાય કે હું ભરવાડ છું, મારે ભૂલવું ન જોઈએ, મારે એનું ક્યારેય રાજનું દીવાનનું અભિમાન ન આવવું જોઈએ. એટલા માટે થઈને મને અભિમાન ના આવે, હું કેવો છું, કોણ છું એનું મને નિત્ય જ્ઞાન રહે ને એટલા માટે થઈને રૂઆજ કપડાં પહેરું છું. રાજા એની પ્રામાણિકતા, બુદ્ધિમત્તા અને આ વાત સાંભળીને એની ઉપર બહુ રાજી થયા અને રાજી થઈને એમ કીધું કે આજ પછી તમે આ બધા મંત્રીના ઉપરી દીવાન એમ નહીં, પણ હવે પછીના મારે કોઈ વારસદાર નથી ને, મારા વારસદાર હવે તમે છો. એમ જે આત્મદર્શન કરે છે ને એ જ વારસદાર બને છે, પ્રકારનો વાંધો આવે નહીં. એટલે કે છે આત્મેવ આત્મનો બંધુ આત્મેવ રૂપુરાત્મનઃ.
એ આત્માને જો આપણે ઓળખીએ તો એ જ આપણો મિત્ર છે, અને આપણે આપણા આત્માનું દર્શન ન કરીએ ને તો એ આત્મા જ આપણો શત્રુ છે. એવી સરસ મજાની મહારાજે અહીંયા વાત કરી. જે પોતે પોતાને ઓળખે છે એ જ જ્ઞાની છે, એ જ વિદ્વાન છે, પણ જે પોતે પોતાને ઓળખતો નથી એ જ અજ્ઞાની છે, મૂર્ખ છે, નીચ છે અને ઘેલામાં ઘેલો છે. એવી સરસ મજાની મહારાજે વાત કરી. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ.